નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ કુંડલા સંચાલિત શ્રી વાલ્મીકી આશ્રમ શાળા જે જહાપુર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો, જેમાં નીચે જણાવ્યા મુજબની જે ભરતી માટે મદદનીશ કમિશનર શ્રીની કચેરી દાહોદથી નામાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી મળેલું છે, જે અન્વયે નીચે મુજબની ભરતી કરવાની થાય છે મિત્રો। તમે જોઈ શકો છો તારીખ 9 જાન્યુઆરી 2025ના રોજ શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે વર્તમાન પત્રમાં, જેમાં તમે જોઈ શકો છો અંગ્રેજી વિષય માટેની એક જગ્યા છે મિત્રો। શિક્ષણ સહાયક માટેની બિન અનામત કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BA ટાટ 2 પાસ થયેલા ઉમેદવારો છે તે અંગ્રેજી વિષય માટે અહીંયા અરજી કરી શકશે। એનઓસી નંબર તમે જોઈ શકો છો 8 થી 10 તારીખ 3/1/2025ના રોજ મળેલ છે મિત્રો, તેના અન્વયે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક ગુજરાતી ભાષાના વિષય માટે અહીંયા જે શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો, રોસ્ટર ક્રમાંક 4 મુજબ અહીંયા જગ્યા છે SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કેટેગરી માટે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BA ટાટ 2 પાસ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। તમે જોઈ શકો છો અહીંયા 5779 થી 5781 જે એનઓસી ક્રમાંક છે 24/12/2024ના રોજ મળેલ છે, જે અન્વયે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સરનામે દિન 15માં અરજી રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે મિત્રો। અધૂરી વિગતવાળી તથા સમયમર્યાદા બહાર મળેલી અરજીઓ છે તે અમાન્ય ગણાશે। નિમણૂક પામેલ ઉમેદવારોએ આશ્રમ શાળામાં 24 કલાક સ્થળ પર રહી અને ફરજ બજાવવાની રહેશે મિત્રો। અરજી કરવા માટેનું સ્થળ નોંધી લેશો, શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ કુંડલા પ્રો જવેશી તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ, પિનકોડ 389190 પર અરજી કરવાની રહેશે મિત્રો। જાહેરાતના 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો અંગ્રેજી તેમજ ગુજરાતીના વિષય માટે અહીંયા શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો, શ્રી વાલ્મીકી આશ્રમ શાળા અંતર્ગત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।